फटाफट गाड़ी चालू कर नहीं तरह पटाखा थશે। મારી ફરિયાદ લીધી નથી તો મારી જમીનમાં લોકો ક્યાં રહે? અમે એક સાઈડ જ સ્ટોરી ચાલી ઘટનામાં તો એવું છે કે અહીંયા વિનસ ગ્રાઉન્ડમાં નાના સ્ટોલ બનાવવાના હતા, નાના સ્ટોલ કે ખાણીપીણીનું બજાર કે પછી ફૂડ બજાર અને કપડાનું માર્કેટ ચાલુ કરવાનું હતું. એટલે મેં પણ એક સ્ટોલ રાખ્યો હતો, પણ પછી છેલ્લા ઘણા સમયથી લોકો કામ નહોતું ચાલુ કરવા દેતા. એટલે હું અહીંયા રોજ આવું કે ભાઈ તો તમે લોકો પૈસા લીધા છે, હવે કામ કેમ ચાલુ નથી કરવા દેતા? પણ એ ભાઈ એવું કહે છે કે થશે. પણ હવે આજે એવું થયું કે ભાઈની ઉપર બી જે ભાઈ છે જેણે પૈસા દબાયા છે, પૈસા એરો આ લોકોને નથી આપતો, સુમિતભાઈ, અમિતભાઈ અને મુન્નાભાઈને. એટલે આજે એરો પૈસા પણ લઈ લીધા છે અને અહીંયા કામ પણ ચાલુ કરવાની ના પાડે છે. અને આ લોકોએ એને પૈસા આપ્યા છે આ અહીંયા સ્ટોલના બધું બનાવવા માટે. એટલે તમને શું વાત કરી હતી પહેલાં, ત્યારબાદ તમે પૈસા આપ્યા, આખી વિગતે થોડી વાત કરો. મને અહીંયા એમણે એવું કીધું કે અહીંયા તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અહીંયા જેવું એસજી હાઈવે માર્કેટ છે, નહેરુનગર માર્કેટ, એવું જ માર્કેટ અહીંયા પણ કરવાનું છે. એટલે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું હતું કે ભાઈ હું પણ ઇમિટેશન જ્વેલરીનું કરવાની છું. એટલે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું. પણ પછી છેલ્લા ઘણા સમયથી અહીંયા કામ જ બંધ કરાવી દે. મેં તો તમે કામ બંધ કરાવી તો પૈસા કેમ લીધા છે? પૈસા લીધા છે તો ભાઈ તમે તમારા અમને લોકોને સ્ટોલ ચાલુ કરી આપો. એટલે એમણે ના પાડી કે ભાઈ થશે એવું કરતા હતા. એટલે પછી મેં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી નાખી હતી. હું પોતે જ હાજર હતો ત્યાં. અમે જઈને બેઠા અમારી જગ્યા ઉપર, જે જગ્યા 7-8 મહિનાથી એમની પાસેથી ભાડે લીધી હતી, પણ એમની પાસે કોઈ લીગલ એવિડન્સ નહોતો. અમારી સાથે ફ્રોડ કર્યો છે. એક તો ફ્રોડ કર્યો અને ઉપરથી એ રિવોલ્વર આવી સીધા અમિત પટેલ ઉપર ફાયરિંગ કર્યું. પહેલા નીચે કર્યું, પછી એમની ઉપર ફાયરિંગ કર્યું, મુન્નાભાઈની ઉપર ફાયરિંગ કર્યું, અભિત સોલંકી ઉપર ફાયરિંગ કર્યું. અને એ તો અમે પોલીસ ખાતાનો આભાર માનીશું અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો, એમએલએ કાળુભાઈ ડાભીનો, એમએલએ ગૌતમભાઈ ચૌહાણનો, કે જેમને તાત્કાલિક પોલીસને મોકલી અને અમારો જીવ બચાવ્યો. સાહેબ, આજથી 7 મહિના પહેલાં મેં આ જગ્યા એમની પાસેથી ભાડે રાખી સાહેબ. હવે ભાડે રાખી ને એટલે 3 મહિના પછી મેં આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું, દુકાનું 335 બનાવી. પછી એએમસીની સાહેબ નોટિસ આવી કે ભાઈ જે આના મેન માલિક હોય ને એની મને રાઇટ્સ આપો એટલે હું તમને પરમિશન આપું. એટલે મેં અમને સાહેબને કીધું કે સાહેબ આ જગ્યાની પરમિશન તમે મને લઈ દો સાહેબ. એટલે સાહેબ ગયા, એટલે સાહેબને અહીંયા બહાર કાઢ્યા કે આ જગ્યા તમારી નથી, તમારો કબજો પણ નથી, તમે ખાલી એક હક જમાઈને બેઠા છો સાહેબ. એટલે પછી મેં સાહેબને કીધું તો મને મારા પૈસા પાછા આપી દો, મેં આ બધો ખર્ચો કર્યો. એટલે સાહેબે કંઈ મને જવાબ દીધો નહીં. આ 6-7 મહિના થયા. એટલે પછી મેં એમની માંથી એક દાવો કરી દીધો સાહેબ. એટલે દાવાની એને ખબર પડી ને સાહેબ, એટલે આજે આવ્યા મારી પાસે કે ચાલો જેમ તેમ અમને ગેરવર્જસનું ગાડું દેવા. મહિના પહેલાં એના 2 છોકરા ને છોકરી આવ્યા કે મારા પપ્પા આવશે ને તમને બધાને કે મારી નાખશે. મેં કીધું ભલે મારી નાખે, અમે જગ્યા મૂકીને નહીં જઈએ. મેં કીધું એટલે એના પપ્પા આવ્યા એટલે ડાયરેક્ટ ફાયરિંગ કર્યું, પહેલાં મારા ભાગીદાર ઉપર, બીજું ફાયરિંગ મારી માથે કર્યું, ત્રીજું ભાઈ અમારા અભિતભાઈ ઉપર કર્યું. ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એમની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી. અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું. અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને આ સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી. જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો, એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં. એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે
એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે. આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતાઓનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296B, 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કે અન્ય હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્તોલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહ છે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું? આ જે ગેરકાયદેસર છે કે શું? જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલું છે. સાહેબ હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે એમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે.